વિરાટ કોહલી અને રોહિત શર્મા પાછા આવી ગયા છે. ઇટ્સ ટાઈમ ફોર ઇન્ડિયા વર્સિસ શ્રીલંકા. T20 વર્લ્ડ કપ 2026 માટેની તૈયારીઓ શરૂ કરવાનો સમય આવી ગયો છે. ગૌતમ ગંભીરની આગેવાનીમાં નવા કેપ્ટન અને નવા વાઇસ કેપ્ટન સાથે ભારતની ટીમ શ્રીલંકામાં 3 વનડે અને 3 T20 રમવા પહોંચી ગઈ છે. શ્રીલંકાના ગ્રાઉન્ડ ઉપર પીચો કેવી રહેવાની છે, ભારતીય ટીમની પ્લેઇંગ 11 શું રહેવાની છે અને કઈ ચેનલ અથવા તો પછી એપ્લિકેશન ઉપર ભારત અને શ્રીલંકા વચ્ચેની આ સિરીઝ લાઈવ સ્ટ્રીમ થવાની છે, ચાલો જાણીએ બધું જ આ વિડીયોમાં. પણ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું તમારા માટે ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું છું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. કેમ છો, મજામાં? આઈ એમ શ્યોર કે તમે બધા મજામાં જ હશો, પરંતુ થોડા બોર તો 100% થઈ રહ્યા છો, કારણ કે ઝિમ્બાબ્વે સામેની સિરીઝ પત્યા બાદ થોડો બ્રેક આવી ગયો હતો અને એના પછી હવે ફાઇનલી જેની શ્રીલંકા સામેની સિરીઝ ચાલુ થઈ રહી છે. એટલે જ્યારે એઝ અ ક્રિકેટ ફેન તમે રોજ ક્રિકેટ કેવું કંઈ ના જુઓ એટલે 100% તમને થોડો કંટાળો તો આવી જ જાય છે, પરંતુ હવે કંટાળો કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 અને વનડે સિરીઝ 27મી જુલાઈથી ચાલુ થઈ રહી છે. આવતા વર્ષે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026માં રમાનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને તૈયારીઓ કરવાનો સમય આવી ગયો છે. યસ, ભારતની ફૂલ સ્ટ્રેન્થ ટીમ ગૌતમ ગંભીરની આગેવાનીમાં 3 વનડે અને 3 T20 મેચ રમવા માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. આ સિરીઝની સાથે જ ગૌતમ ગંભીર પણ એઝ અ ભારતીય ટીમના હેડ કોચ તરીકે પોતાની જવાબદારીઓ શરૂ કરશે. તો આઈ એમ શ્યોર કે ગૌતમ ગંભીર માટે પણ શ્રીલંકા સામેની આ સિરીઝ ચેલેન્જિંગ અને એક્સાઇટિંગ રહેવાની છે. શ્રીલંકા સામે રમાનારી વનડે અને T20 સિરીઝના ટાઈમ ટેબલની વાત કરીએ તો સૌથી પહેલા 3 T20 મેચો રમાવાની છે અને ત્યારબાદ 3 વનડે મેચો રમાવાની છે. 27, 28 અને 30 જુલાઈએ 3 T20 મેચો રમાવાની છે અને બીજી, ચોથી અને 7મી ઓગસ્ટે એમ 3 વનડે મેચો રમાવાની છે. હવે શ્રીલંકા સામે રમાનારી આ સિરીઝ એક્સાઇટિંગ એટલા માટે રહેવાની છે કે આમાં ભારતની ફૂલ સ્ટ્રેન્થ ટીમ રમી રહી છે. આની પહેલા ઝિમ્બાબ્વે સામે રમાયેલી સિરીઝમાં તમે જોયું હશે તો એમાં ફક્ત ભારતના યંગસ્ટર્સ જ રમવા ગયા હતા, પરંતુ શ્રીલંકા સામે રમાનારી આ વનડે અને T20 બંને સિરીઝમાં ભારતના સિનિયર પ્લેયર્સ પાછા આવી ગયા છે. યસ, હાર્દિક પંડ્યા અને રિષભ પંત જેવા પ્લેયર તમને T20 સિરીઝમાં રમતા જોવા મળવાના છે, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા લેજેન્ડરી પ્લેયર્સ શ્રીલંકા સામે રમાનારી વનડે મેચોમાં તમને જોવા મળવાના છે. અને ગૌતમ ગંભીરના આવતાની સાથે જ ખરેખર આ એક વસ્તુ સારી થઈ હતી અને એમણે મેન્શન પણ કર્યું હતું કે ભાઈ હવે સિનિયર પ્લેયર્સ પણ બધી જ સિરીઝમાં રમતા જોવા મળશે. ઇનફેક્ટ આગળ એમણે એમ પણ કહ્યું હતું કે ભાઈ વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે T20 ફોર્મેટમાંથી તો રિટાયર થઈ ગયા છે, એટલે તમને મોટા ભાગની બધી જ સિરીઝમાં રમતા જોવા મળશે. આ ઉપરાંત હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની તો આ પહેલી સિરીઝ રહેવાની જ છે, પરંતુ સાથે સાથે એઝ અ કેપ્ટન સૂર્યકુમાર યાદવની પણ આ પહેલી T20 સિરીઝ રહેવાની છે અને સાથે જ એઝ અ વાઇસ કેપ્ટન શુભમન ગિલની પણ આ પહેલી જ વનડે અને T20 સિરીઝ રહેવાની છે. એટલે 100% એઝ અ ક્રિકેટ ફેન પણ આપણને શ્રીલંકા સામેની આ સિરીઝમાંથી ઘણી બધી મજા આવવાની છે, કારણ કે જ્યારે કોચ અને કેપ્ટન બંને બદલાઈ જાય, જ્યારે કોચ અને કેપ્ટન બંને નવા આવ્યા હોય ત્યારે કંઈક નવા જ પ્રકારની થોટ પ્રોસેસ અને નવા જ પ્રકારની સ્ટ્રેટેજી જોવા મળતી હોય છે. એટલે શ્રીલંકા સામે રમાનારી વનડે અને T20 બંને સિરીઝમાં ભારતીય ટીમનું પરફોર્મન્સ કેવું રહેશે એ ખરેખર જોવાની મજા આવશે. ત્યારબાદ જો હવે ગ્રાઉન્ડની વાત કરું તો 3 T20 મેચો શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાવાની છે, જ્યારે 3 વનડે મેચો શ્રીલંકાના કોલંબોમાં રમાવાની છે. અને જો પિચની વાત કરીએ તો જનરલી શ્રીલંકામાં ભારતમાં જોવા મળતી હોય છે એ જ પ્રકારની પિચો જોવા મળે છે. એટલે કદાચ બોલ થોડો લો બાઉન્સ કરે, સ્પિનરોને થોડી વધારે મદદ મળે અને બેટિંગ માટે પણ અનુકૂળ રહે. ત્યારબાદ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી T20 અને વનડે સિરીઝ તમને ક્યાં લાઈવ જોવા મળશે એની વાત કરું તો હોટસ્ટાર કે પછી જીઓ સિનેમામાં નહીં, પરંતુ સોની સ્પોર્ટ્સ નેટવર્ક ઉપર તમને આખી સિરીઝ જોવા મળવાની છે. એટલે જો તમે તમારા મોબાઈલમાં આ સિરીઝ જોવા માંગતા હોય તો હોટસ્ટાર કે પછી જીઓ સિનેમા નહીં, પરંતુ સોની લીવ એપ્લિકેશન ઉપર તમને આ સિરીઝ જોવા મળશે. અને જો તમે ટીવીમાં જોઈ રહ્યા છો તો સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ ઉપર તમને ઇન્ડિયા વર્સિસ શ્રીલંકાની આખી સિરીઝ જોવા મળવાની છે. આ ઉપરાંત જો તમારા ઘરે દૂરદર્શનની ફ્રી ટુ એર ડિશ સર્વિસ છે તો એમાં ડીડી સ્પોર્ટ્સ કેવી કોઈ ચેનલ ઉપર આખી ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરીઝ ફ્રીમાં લાઈવ સ્ટ્રીમ કરવાના છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ભારતીય ટીમની પ્લેઇંગ 11ની વાત કરીએ તો તમને બધાને ખબર જ હશે કે ભાઈ શ્રીલંકાના પ્રવાસે T20 સિરીઝ રમવા ગયેલી ભારતીય ટીમમાં 15 પ્લેયરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ 15 માંથી પ્લેઇંગ 11માં ટોટલ 11 પ્લેયરો રમવાના છે, એટલે કે 4 પ્લેયરોને બહાર બેસવું પડશે. સૌથી પહેલા જો આપણે ઓપનિંગ સ્લોટની વાત કરીએ તો 15 મેમ્બરની ભારતીય ટીમમાં ફક્ત 2 જ ઓપનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરશે એ વાત તો કન્ફર્મ છે. ત્યારબાદ 3 નંબર ઉપર એટલે કે 1 ડાઉન ભારતીય T20 ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉતરે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. 4 નંબર ઉપર આપણને રિષભ પંત રમતા જોવા મળી શકે છે. ઓફકોર્સ ટીમમાં સંજુ સેમસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ 2 વિકેટ કીપરમાંથી જો 1 વિકેટ કીપરને સિલેક્ટ કરવાનું આવશે તો એમાં 100% ભારતની ટીમ રિષભ પંત સાથે જ આગળ જશે, કારણ કે આપણે T20 વર્લ્ડ કપમાં પણ જોયું હતું કે રિષભ પંતને જ પ્રાયોરિટી આપવામાં આવી હતી. એટલે 100% આપણને શ્રીલંકા સામેની આ સિરીઝમાં પણ રિષભ પંત જ રમતા જોવા મળવાના છે. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં આપણને હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને રિંકુ સિંહ આ 3 સ્ટ્રોંગ અને હાર્ડ હિટિંગ પ્લેયરો જોવા મળવાના છે.
એટલે કે 7 પ્લેયરો તો થઈ ગયા. હવે બાકીના 4 પ્લેયરમાંથી 2 સ્પિનરો અને 2 ફાસ્ટ બોલર રહેવાના છે. સ્પિનર્સની વાત કરીએ તો એમાં અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને સ્થાન મળી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને ફાસ્ટ બોલરની વાત કરું તો એમાં મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહનો સમાવેશ થવાનો છે. એટલે કયા 4 પ્લેયર બહાર રહી ગયા એની વાત કરું તો એમાં સંજુ સેમસન, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર અને ખલીલ અહેમદને બહાર રહેવું પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઓફકોર્સ જો કદાચ ભારતીય ટીમને આ પિચ વધારે પડતી સ્પિન ફ્રેન્ડલી લાગે તો કદાચ તેઓ શિવમ દુબેના સ્થાને વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સમાવેશ કરી શકે છે. પરંતુ ઓવરઓલ મોટા મોટી જોવા જઈએ તો કંઈક આ પ્રકારની પ્લેઇંગ 11 આપણને શ્રીલંકા સામેની T20 સિરીઝમાં રમતી જોવા મળવાની છે. તમારું શું કહેવું છે? તમારી પ્લેઇંગ 11 શું છે એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. વિન પ્રેડિક્શનની વાત કરીએ તો અત્યારે ઓફકોર્સ ભારતની ટીમ ઘણી બધી સ્ટ્રોંગ લાગી રહી છે અને હમણાં જ T20 વર્લ્ડ કપ ઇનફેક્ટ જીતીને આવેલી છે. એટલે કે શ્રીલંકા સામે રમાનારી આ 3 મેચની T20 સિરીઝમાં ભારત 3-0 થી જીતી જાય તો પણ કંઈ નવાઈ નહીં. બસ તો આ વિડીયોમાં આટલું જ હતું. જો તમે હજી સુધી આ વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દો. અને જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.